પાર્ટીએ પસંદ કર્યા એટલા માટે કે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આપણા દમમંડી ઉપર ફીડી પર એમના આશીર્વાદ છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ નડ્ડાજીના બી આશીર્વાદ છે. અમારા પ્રભારીના બી આશીર્વાદ છે. અમારા અહીંના પ્રદેશ દીપેશભાઈના આશીર્વાદ છે. બીએમભાઈના આશીર્વાદ છે. બધા કાર્યકર્તાના આશીર્વાદ છે. આ ટિકિટ જે અત્યારે મળીને એ ટિકિટ અમારી દમણની જનતાને મળી, સર્વેને મળી, એમનો અધિકાર છે, એમના સર્વેથી મળી. ને જેમણે ટિકિટ ફાળવી અભિનંદન આપું એમને. એટલી ખુશી છે કે શું બોલું ને શું નહીં બોલું. ચોથી વાર એટલે ચોથો ચોથપુર એમ કહીને તેમ કહીને કે સારું જ મળશે. ને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત આશીર્વાદ રહ્યા અને એટલો વિકાસ થયો 14 પછી જે આપણે ફ્રીડીમાં વિકાસ થયો એ કોઈ વિકાસ થયો પૂરતું શાસન પછી કોઈ અમે જોયું નથી. એટલે કોંગ્રેસના રાજમાં બી જોયું નથી. પણ 2014 છે વિકાસ થયો અને લોકોને વિશ્વાસ આવ્યો અને ભણતર ને ગણતરમાં જે મોટા રાજ્યને મળે એ આપણે નાના રાજ્યને મળવા લાગ્યું. બધું વિકાસ મેડિકલ કોલેજ, જેનેર કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ એ બધું પબ્લિકને ઘેર બેઠા ગંગા પબ્લિકે મન બનાવેલું આ સર્વેના આધારે મળે. આદરણીય રાજનાથસિંહ સાહેબનો બી આશીર્વાદ, પુનિસ મોદીનો આશીર્વાદ, જેટલાના આશીર્વાદ લે એટલો છે. અમારા કાર્યકર્તા જે મંડળના અધ્યક્ષ કે જે બી અધ્યક્ષ અમારા એનો બધાના આશીર્વાદ મળ્યા, અમારા પરિવારના આશીર્વાદ મળ્યા, દરેક સમાજના આશીર્વાદ મળ્યા. અત્યારે દીવ ગયા હતા ત્યારે જ અમારા પરસોત્તમ રૂપાલાજી મંત્રી આવ્યા. મોટી સભા 12-15 હજાર લોકોની વચ્ચે સભા થઈ ને એમને ગિફ્ટ આપી મોટા મોટી. અમે મોદી સાહેબે વેટ ડીઝલ વેટ માટે, ડ્રેઝિંગ માટે અને એવા રીતે આ કામો થયા. ને લોકો મોદી સાહેબનું ડાયરેક્ટ છે 130 કરોડ જનતા સાથે ડાયરેક્ટ લાઈવ છે મોદી સાહેબ. 400 પર ભાજપ જવાનું છે અને એક કમળ દમણથી આવશે. દમણથી પહેલું કમળ અમે શ્રી ગણેશકરને નંદભાઈનો ખોડા મૂકી દઈશું. અમારી જનતા મૂકી દેશે. આ વખતે મતદારોનો મિજાજ કેવો રહેશે? મતદારોનો મિજાજ એકદમ પાવરફુલ, એકદમ ટનાટન. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।